જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ એ. તો શરૂ કરીએ આજના વિડીયોને. તમારો પહેલો MCQ છે, ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? તો ઇથેનનો અણુ કંઈક આ રીતે હોય, કાર્બન બોન્ડ કાર્બન, બરાબર. હવે જે વૈધી 3 સંયોજકતા એની અંદર હાઇડ્રોજન આવે એટલે ટોટલ 7 બંધ બન્યા, એટલે તમારો જવાબ આવશે ઓપ્શન સી 7. બીજું, ધાતનું બહારનું પડ શાનું બનેલું હોય? તો એ બનેલું હોય કેલ્શિયમ ફોસ્ફેટનું, એટલે ઓપ્શન બી. ત્યારબાદ 1 માઇક્રોએમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલીએમ્પિયર, બરાબર. જનરલી તમે તમારા સિલેબસની અંદર ભણાવો ત્યારે તમને આ ટાઈપના ક્વેશ્ચન આડા આવ્યો. 1 મિલીએમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર, અને બીજું 1 માઇક્રોએમ્પિયર બરાબર એના બરાબર ખાલી જગ્યા એમ્પિયર. તો ત્યારે કંઈક જવાબ તમારા આ રીતના આવતા. 1 મિલીએમ્પિયર બરાબર 10⁻3 બરાબર, 10⁻3 -3 ઘાત એમ્પિયર, અને માઇક્રોએમ્પિયર બરાબર હતું 10⁻6 એમ્પિયર. રેડી. હવે આ બેનો જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે તમે જો ઘાતમાં 3નો તફાવત રહે છે, એટલે એનો જે તમારો જવાબ થશે એ થશે ઓપ્શન બી 10⁻3 ઘાત, બરાબર. એટલે 1 માઇક્રોએમ્પિયર બરાબર થાય 10⁻3 ઘાત મિલીએમ્પિયર. ત્યારબાદ ચોથો MCQ, શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય? એમાં થાય છે પાયરુવેટ, એટલે તમારો જવાબ થશે ઓપ્શન સી. ત્યારબાદ સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? બરાબર, કેટલું હોય તો કે 40 સેમી આવે. હવે કઈ રીતે? અહીંયા ધારો કે અરીસો છે, તમે વસ્તુને આ બાજુ મૂકો એટલે 20 સેન્ટીમીટર અંતરે મૂકી, ત્યારબાદ એનું પ્રતિબિંબ મળશે અરીસાની અંદર, એ પણ કેટલું છે? 20 સેન્ટીમીટર અંતરે મળે, કારણ કે અરીસો સમતલ અરીસો છે. તમને એવું પૂછ્યું કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનો અંતર. હવે વસ્તુ અરીસાથી 20 સેન્ટીમીટર આ બાજુ છે, પ્રતિબિંબ અરીસાથી 20 સેન્ટીમીટર આ બાજુ છે, ટોટલ થાય 40 સેન્ટીમીટર, એટલે તમારો જવાબ આવે ઓપ્શન એ 40 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? તો એમાં આવે ઓપ્શન એ જાંબલી, બરાબર. સૌથી ઓછું પૂછાય તો એમાં આવશે ઓપ્શન ડી લાલ. ત્યાર પછી 7મું છે, ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. હવે ખાલી જગ્યા શરૂ થઈ છે તો એમાં આવશે SO3Na, બરાબર. ત્યારબાદ 8મું, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા વોટ છે, ત્યારે આવશે 25 વોટ, બરાબર. હવે આને સોલ્વ કરવાની રીત અલગ છે. અહીંયા તમે ત્રિરાશિ મૂકી કે 220 વોલ્ટે 100 વોટ છે તો 110 વોલ્ટે કેટલા વોટ થાય, એવી રીતના આ દાખલો સોલ્વ થઈ શકશે નહીં, બરાબર. અહીંયા તમને V અને W આ રીતનું આપ્યું છે, તો તમારે યોગ્ય એનો દાખલો ગણવો પડે ત્યારે તમારો જવાબ 25 વોટ છે એ આવશે. નકર તો આ રીતના તમે ત્રિરાશિ મુજબ જાશો તો તમારો જવાબ તમને 50 મળશે, જે ખોટો થઈ શકે, બરાબર. તમારો જવાબ થશે અહીંયા 25 વોટ, યાદ રાખજો ખાસ. ત્યાર પછી 9મો જે ખાલી જગ્યા છે, મનુષ્યમાં ઉરોદરપટલ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો એક ભાગ છે, એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. 10મું, સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ ખાલી જગ્યા છે, સ્ત્રીના લિંગી રંગસૂત્ર XX પ્રકારના હોય છે. ત્યારબાદ 11મું, કાચનો નિરપેક્ષ વક્રીભાવના ખાલી જગ્યા છે, એ છે 1.5. ત્યારબાદ 12મી ખાલી જગ્યા, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે, એ છે ઉભયગુણી ઓક્સાઇડ. નેક્સ્ટ જાય ખરેખર વાપરતા આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે, એ વિધાન ખોટું છે. મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય, વિધાન સાચું છે. પિતા ઉપરથી જ નક્કી થઈ શકે આવનારી સંતતિ કેવી હશે, બરાબર. મીન્સ કે આવનારી સંતતિ છે એ કઈ જાતિની હશે. ત્યારબાદ લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, ખોટી વાત છે. લઘુદ્રષ્ટિ હોય ત્યારે નેત્રપટલના આગળના ભાગમાં પ્રતિબિંબ રચાય. 16મું છે, Na2CO3 ક્ષાર છે, છતાં તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે, વિધાન સાચું છે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્નો છે, વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવનું નામ જણાવો, જે છે એબ્સિસિક એસિડ. ત્યારબાદ મનુષ્યમાં કાનની બૂટ વિશેની 2 અભિવ્યક્તિ, જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ છે, એમના પૈકી કઈ પ્રભાવી અને કઈ પ્રસન્ન છે એ આપણે જણાવવાનું. તો મુક્ત બૂટ છે એ પ્રભાવી લક્ષણ છે એનું, બરાબર. જોડાયેલી બૂટ છે એ પ્રસન્ન લક્ષણ છે. દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહેવાય? તો કે જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી વધારે સ્પષ્ટપણે જોઈ શકાય છે તે અંતરને કહેવાય સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર, અથવા તો આંખનું નજીક બિંદુ. તમને 2 રીતે પ્રશ્ન પૂછી શકે કે આંખનું નજીક બિંદુ એટલે શું, અથવા તો આંખનું નજીક બિંદુ કોને કહે છે, ત્યારે ભાઈ આ સેમ જ આન્સર રહેશે. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા પૂછી, તો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ 2 બિંદુ વચ્ચે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આપણે આગળ વધીએ નેક્સ્ટ જોડકા ઉપર, જેની અંદર વિભાગ એની અંદર સાઇટોકાઇનિન આપ્યું, એબ્સિસિક એસિડ આપ્યું, વિભાગ બીની અંદર આપ્યું પ્રકાશ આવર્તન, કોષ વિભાજન પ્રેરે અને પર્ણ કરમાઈ જાય. તો સાઇટોકાઇનિન છે એ કોષ વિભાજનને પ્રેરે છે, એબ્સિસિક એસિડ છે એ પ્રકાશ આવર્તનની વસ્તુ છે, રેડી. એટલે એમાં આવશે જવાબ બી અને એ.
પર્ણકર્મ એ આવશે નહીં. ત્યારબાદ બીજો જોડકો છે ઓઝોન સ્તરની અગત્ય. એમાં આવશે બી એ યુવી કિરણોનું શોષણ કરે, અલ્ટ્રાવાયોલેટ કિરણોનું. ઓઝોન સ્તરનું વિઘટન થાય એ CFCS એટલે કે ક્લોરોફ્લ્યુરોકાર્બન્સ દ્વારા, એટલે એમાં આવશે સી સ્ટ્રેટોસ્ફિયર આવશે નહીં. બરાબર, એટલે તમારો જવાબ થશે બી અને સી. તો મિત્રો આપણે અહીં જે સેક્શન એ હતો એ થાય છે પૂરો. આપણે જલ્દીથી જ સેક્શન બીના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.